આજે આપણે જોવા માંગીએ છીએ પ્રાર્થના વિશેનું આપણું ત્રીજું શિક્ષણ. પ્રાર્થના વિશેના આપણા પહેલાં શિક્ષણમાં આપણે જોયું હતું કે હાઉ ટુ પ્રે એટલે કે પ્રાર્થના કેવી રીતે કરવી. પ્રાર્થના વિશેના બીજા શિક્ષણમાં આપણે જોયું હતું કે જો હું દેવની ઈચ્છા પ્રમાણે માગું છું તો જ મને મળે છે. અને એના અનુસંધાનમાં આપણે રેફરન્સ જોયું હતું 1 યોહાન 5મો અધ્યાય 14 અને 15 કલમ, જ્યાં આગળ આ પ્રમાણે આપણે વાંચ્યું હતું કે તેમના વિશે આપણને જે હિંમત છે તે છે કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈક માગીએ છીએ તો તે આપણું સાંભળે છે. અને જો આપણે જાણીએ કે જે કંઈ આપણે માગીએ તે સંબંધિત તે આપણું સાંભળે છે તો આપણે તેમની પાસેથી જે માગ્યું છે તે આપણને મળે છે એ પણ આપણે જાણીએ છીએ. તો ત્યાં આગળ આપણે વાત કરી હતી કે પ્રભુની ઈચ્છા પ્રમાણે હું માગું છું તો જ મને મળે છે. ત્યાર પછી એ શિક્ષણના અંત ભાગમાં મેં રજૂઆત કરી હતી કે જો પ્રભુની ઈચ્છા પ્રમાણે માંગવાનું છે તો મારી ઈચ્છાનું શું? કેમ કે પ્રભુનું વચન એવું પણ કહે છે જે કાંઈ તમે ચાહો તે તમે માગો તમને મળશે. હવે જો મારે પ્રભુની ઈચ્છા પ્રમાણે માગવાનું છે અને સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે મારી ઈચ્છા પ્રમાણે પણ હું માગી શકું છું, તો પછી આ બંને વાતને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો આપણે આગળ વધીએ પ્રાર્થના વિશેના અથવા માગવું અને પ્રાપ્ત કરવું તે વિશેના આપણા ત્રીજા શિક્ષણમાં. માથીની સુવાર્તા તેનો 7મો અધ્યાય તેની 9 થી 11 કલમો આપણે વાંચીશું. તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલું માંગે તો તેને સાપ આપશે? તે માટે જો તમે ભૂંડા છતાંય તમારા બાળકોને સારા વાના આપી જાણો છો તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે. બસ ત્યાં સુધી. હવે આ કલમમાં જે રજૂઆત કરવામાં આવી છે એને લોજિકલી સમજીએ. જો કોઈ બાળક પોતાના બાપની પાસે રોટલી માંગે તો એને રોટલી જ આપશે, પથ્થર નહીં આપે. જો એ માછલી માગશે તો એને માછલી જ આપશે, સાપ નહીં આપે. તો અહીં આગળ મુદ્દો રોટલી કે પથ્થરનો, સાપનો કે માછલીનો નથી, પણ અહીંયા મુદ્દો એ છે કે જો તમે સારું માંગો છો તો તમને સારું મળશે જ, કોઈ પ્રશ્ન નથી. પણ જો કોઈ બાળક પોતાના બાપની પાસે પથ્થર માગશે તો ખાવાના માટે, શું એનો બાપ એને ખાવા માટે પથ્થર આપશે ખરો? શું કોઈ બાળક પોતાના બાપની પાસે સાપ માગશે તો શું એને આપશે ખરું? હું અહીંયા આગળ આ વાતને ઉલટાવીને સમજાવી રહ્યો છું લોજિકલી. હું રોટલી માગીશ તો મને રોટલી મળી જશે, જો હું માછલી માગું છું તો મને માછલી મળી જશે. મુદ્દો એ છે કે હું રોટલી માગવાના બદલે, હું માછલી માગવાના બદલે જો હું પથ્થર માગું છું, હું સાપ માગું છું, તો શું મારો પિતા મને એ પ્રમાણે આપશે ખરો? આ જ વાત આપણા આકાશમાંના બાપના અનુસંધાનમાં અને આપણી પ્રાર્થનાઓના અનુસંધાનમાં લાગુ પડે છે. જો હું પરમેશ્વરની પાસે સારી વાતો માગું છું, જો એ લાભકારક છે, ચોક્કસ મળશે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. બાઇબલ તો ત્યાં સુધી કહે છે તમારા માંગ્યા અગાઉ તમારે શાની જરૂર છે તે આકાશમાંના બાપ જાણે છે અને તમને આપે છે. પણ જો હું એમની પાસે કંઈક એવું માગું છું જે મારા માટે નુકસાનકારક છે, હું એમની પાસે માગું છું કે મારે ખાવું છે મને પથ્થર આપો, એ નહીં આપે. જો હું એમની પાસે માગીશ કે મારે ખાવું છે માછલી નહીં મને સાપ આપો, નહીં આપે. ઘણી બધી બાબતો આપણે પરમેશ્વરની પાસે એવી માગતા હોઈએ છીએ જે આપવાની એમની બિલકુલ ઈચ્છા ના હોય. અને એનું કારણ એ નથી કે એમનો ગમો અણગમો, એનું કારણ એ હોય છે કે તેઓ મારાને તમારા માટે સારી ઈચ્છાઓ રાખે છે. અને એ જ વાત આપણે વચનમાંથી એક રેફરન્સ ઘણી બધી વખતે ટાંકતા હોઈએ છીએ. વોટ્સએપમાં, ફેસબુકમાં, અલગ અલગ મીડિયામાં આપણે એને ફરતી કરતા હોઈએ છીએ, એકબીજાને સેન્ડ કરીએ છીએ, વાંચીએ છીએ, પણ આપણે સમજતા નથી. જોઈએ રેફરન્સ શું છે. યર્મિયાના પુસ્તકમાંથી એ વચન આપણે વાંચીશું. યર્મિયાનું પુસ્તક 29મો અધ્યાય 11મી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવાને માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. હવે આ કલમ કેટલી બધી વખત આપણે વાંચી હશે, કેટલી બધી વખત આપણે કોઈને મોકલી હશે. હવે આ વચન એવું સમજાવે છે કે પ્રભુ એવું કહે છે મને તમારી શાંતિની પડેલી છે. હું ચાહું છું તમારા માટે ભવિષ્યમાં સારી વાતો હોય, શાંતિને લગતી વાતો હોય, આશીર્વાદો હોય. હું નુકસાન ચાહતો જ નથી, વિપત્તિ હું ચાહતો જ નથી.
છતાંય તમે જુઓ, આ એ જ સમયગાળો છે કે જ્યારે તેઓની પર વિપત્તિ આવી પડેલી છે અને ઇસ્રાયેલ પુત્રો બંદીવાસમાં ગયેલા છે. પણ પ્રભુ કહે છે કે ના, હું તમારા માટે વિપત્તિ ચાહતો જ નથી. આ તો તમે તમારી ખોટી ઈચ્છાઓ પૂરી કરવાના અનુસંધાનમાં ઊભી કરેલી વિપત્તિઓ છે. મેં તો કદી ચાહ્યું જ નહોતું કે તમારા ઉપર વિપત્તિ આવે. મેં તમને આશીર્વાદના વચનો આપ્યા. તમે તમારી ઈચ્છા પ્રમાણે અને તમને યોગ્ય લાગ્યું તે પ્રમાણે અન્ય દેવી દેવતાઓની પાછળ વંઠી ગયા. તમને ફાવ્યું તેવું તમારી ઈચ્છા પ્રમાણેનું જીવન જીવ્યું. માટે આ બધી ઉપાધિઓ છે. પણ હું તો ચાહું છું તમારા માટે ભવિષ્યમાં સારા બનાવો હોય, શાંતિ હોય. તો ફરી આપણી મૂળ વાત પર આપણે પાછા આવીએ કે મારી ઈચ્છા અને પરમેશ્વરની ઈચ્છા. હવે માણસે બહુ જ દૂરનું જોવાની ક્ષમતાઓ વિકસાવેલી છે. ટેલિસ્કોપ વડે માણસ અહીંયા બેઠા બેઠા આ પૃથ્વીની પીઠ ઉપરથી હજારો પ્રકાશ વર્ષ દૂરના તારાઓ, ગ્રહોને જોઈ શકે છે, શોધી કાઢે છે, જાત જાતના સંશોધનો કરે છે, બહુ દૂર સુધી પહોંચવાની ક્ષમતા વિકસાવેલી છે કે રોકેટ મોકલી, યાન મોકલી, બહુ દૂર દૂરના ગ્રહો અને તારાઓ સુધી અને યુનિવર્સમાં બહુ દૂર દૂર સુધી જવાની ક્ષમતા માણસે વિકસાવેલી છે. પણ એ જ માણસ 1 કલાક પછી શું બનવાનું છે કોઈ સંજોગોમાં જાણી શકતો નથી. આ પૃથ્વીની ઉપર આજ સુધી એવી કોઈ ટેકનોલોજી વિકસી નથી કે 2 મિનિટ પછી શું થશે એ મને ખબર હોય. અને એટલા જ માટે હાલતા ચાલતા માણસો મૃત્યુ પામતા હોય છે. એમને નથી ખબર હોતી કે 1 મિનિટ પછી હું નહીં જીવું, 1 કલાક પછી મારું મરણ થઈ જશે. આ વ્યક્તિ ઘરેથી નીકળી છે પણ અડધા કલાકમાં અકસ્માત થશે. જો ખબર હોય તો એને ટાળી શકાય. નથી ખબર હોતી આપણને. આપણી પાસે ઘણી દૂર જોવાની ભલે ક્ષમતા હોય, પણ જે મારું ને તમારું ભવિષ્ય છે અથવા ભવિષ્યની વાતો છે એટલે દૂર જવાની, 1 મિનિટ પાછળ પણ જવાની મારી કે તમારી કે કોઈની પણ ક્ષમતા નથી. પણ પરમેશ્વરની છે. પ્રભુ જાણે છે 1 મિનિટ પછી શું થવાનું છે, 1 કલાક પછી શું થવાનું છે, 1 દિવસ પછી શું થશે, 1 વર્ષ પછી શું થશે. અને એટલા જ માટે વચન એમ પણ કહે છે કે જે બીનાઓ બની નથી આગળથી કહી દેખાડનાર યહોવા હું છું. અને એટલા માટે શું થાય છે કે હું જે ઈચ્છાઓ રાખું છું ભવિષ્યની, કે મારે આવવું જોઈએ છે, મારે અહીંયા જવું છે, મારે આ કરવું છે, હું જે ભવિષ્યને લગતી મારી ઈચ્છાઓ રાખું છું અને પ્રભુની આગળ પ્રગટ કરું છું, એની અંદર એરર હોઈ શકે છે, એની અંદર નુકસાન હોઈ શકે છે, એની અંદર મારું પોતાનું નુકસાન અને બીજાઓનું નુકસાન પણ હોઈ શકે છે. અને એટલા જ માટે પરમેશ્વરનું એક બહુ સરસ વચન પણ આપણે અવારનવાર ટાંકતા હોઈએ છીએ, જે આપણે વાંચીશું અત્યારે. યશાયાનું પુસ્તક, તેનો 55મો અધ્યાય, તેની 8 અને 9 કલમો. કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એવું યહોવા કહે છે. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. આ ફરક પડે છે મારા વિચારોમાં, પરમેશ્વરના વિચારોમાં, મારી ઈચ્છામાં, પરમેશ્વરની ઈચ્છામાં. આ બહુ મોટો તફાવત છે કે હું ટૂંકું, થોડું અને નાનું વિચારું છું, એ બહુ ઊંચું, મોટું અને વિશાળ વિચારે છે. હું જે વિચારું છું એની અંદર નુકસાન હોવાની શક્યતા 100% નહીં તો પણ 50% રહેલી છે. પરમેશ્વર જે વિચારે છે અને ઈચ્છે છે તેમાં કોઈ પણ નુકસાનની શક્યતા 100% ગાયબ થઈ જાય છે. ત્યાં કોઈ નુકસાન છે જ નહીં. અને એટલા જ માટે મારી ઈચ્છાની ઉપર અઢેલાવાના બદલે પરમેશ્વરની ઈચ્છાની પર અઢેલાવામાં વધારે સલામતી અને સુરક્ષા રહેલી છે. હજી આપણે આગળ જોઈએ. આપણે બાઇબલમાંથી 2 દાખલાઓને જોઈશું. ઘણા બધા જોઈ શકાય, પણ ઓછામાં ઓછા અત્યારે 2 દાખલા આપણે જોઈશું. એક યુસુફનો દાખલો આપણે જૂના કરારમાંથી લઈએ. યુસુફના અનુસંધાનમાં પરમેશ્વરે એને સ્વપ્ન આપ્યું. સ્વપ્ન એવું હતું કે તને બહુ ઊંચી જગ્યા ઉપર બેસાડવામાં આવશે અને બીજાઓ તારી આગળ નમશે. હવે એના જીવનમાં તો સતત નકારાત્મક જ બધું બનવા લાગ્યું. એક પછી એક વધારે ને વધારે વિપત્તિઓ તેની ઉપર આવતી જ ગઈ. હવે એવા સંજોગોમાં બાઇબલમાં લખ્યું નથી યુસુફે શું પ્રાર્થના કરી, પણ શું કરી હોઈ શકે? અથવા આપણે શું કરીએ? જો આપણે થોડી કલ્પના કરીએ તો કદાચ યુસુફ એવી પ્રાર્થના કરતો હોય, પ્રભુ તમે ગમે તેમ કરીને મને અહીંયાથી છોડાવો, મારા પિતાની પાસે મને પાછો લઈ જાઓ, મારા પિતા મારી વાટ જોતા હશે, મારા પિતા મારા માટે દુઃખી હશે, મારે પણ મારા કુટુંબીજનોને જોવા છે, મારા પિતાનું મોં જોવું છે, મારા વતનમાં જવું છે. યુસુફ ક્યારેય તેના વતનમાં પાછો જઈ શક્યો નહીં. એ મિસરમાં ગયો, મિસરમાં જ તેની જાહોજલાલી થઈ, મિસરમાં જ તેનું મરણ થયું.
ક્યારેય તેના બાપના ઘરમાં કે તેના વતનમાં એ જઈ શક્યો નહીં. હા, એના કુટુંબીજનો એની પાસે આવ્યા, પણ એ કદી ત્યાં જવા નથી પામ્યો. શું આપણે જાણીએ છીએ કે પ્રભુ મારા વિશે શું ચાહે છે? મારે મારા વતનમાં જવાનું છે કે મારે મિસરમાં જઈને ત્યાં જ મરણ પામવાનું છે? પ્રભુની ઈચ્છા શું છે? હું શું પ્રાર્થના જે કરી રહ્યો છું તે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે છે ખરી? ત્યાંથી આગળ વધીએ. જ્યારે કેદખાનામાં યુસુફની પાસે બે વ્યક્તિઓ આવે છે, એક ભઠિયારો, બીજો પાત્રવાહક. યુસુફ એમના સ્વપ્નોનો ખુલાસો કરે છે અને ખુલાસા પ્રમાણે બને પણ છે. હવે યુસુફે કીધું પાત્રવાહકને કે તું જ્યારે રાજાની પાસે પાછો જાય તો મને યાદ કરજે અથવા મારી સિફારિશ કરજે, મને છોડાવજે અહીંયાથી. અને પછી યુસુફ પ્રાર્થના કરવા બેઠો હોય, પ્રભુ તમે એ પાત્રવાહકને યાદ કરાવો, તમે એવી કૃપા કરો કે તે મને યાદ કરીને મારા વિશે સિફારિશ કરે, મને ગમે તેમ કરીને અહીંથી છોડાવવાની વ્યવસ્થા કરવામાં આવે. જો એ પ્રાર્થના સાંભળવામાં આવી હોત તો કદાચ પાત્રવાહકે રાજાને સિફારિશ કરી હોત તો કે હું ત્યાં જેલમાં હતો, ત્યાં એક માણસ હતો, બિચારો બહુ નિર્દોષ છે, એનો કોઈ વાંક નથી, ખોટો ફસાયો છે, એવું છે, સારું ચલો એમને છોડી દો. ક્યાં જાત? યુસુફ છૂટીને જાત ક્યાં? એ ત્યાં ગુલામ તરીકે વેચાઈ ગયેલો માણસ હતો, એનું ત્યાં કોઈ કુટુંબ નહોતું, એની પાસે બીજી કોઈ વ્યવસ્થા નહોતી. એ ક્યાં જાત? શું કરત? કદાચ કોઈ જગ્યાએ નોકરી ધંધો કરત. પણ પરમેશ્વરે પાત્રવાહકને ભૂલાડી દીધું કે ભૂલી ગયો, વાત જ ભૂલી ગયો. એને ત્યારે યાદ કરાવવામાં આવ્યું પ્રભુ તરફથી જ્યારે રાજાને જરૂર પડી. અને પાત્રવાહકે કીધું કે હા હા, એક માણસ હતો કે જે આવી રીતે મારા સ્વપ્નનો અર્થ કરેલો. રાજાએ રાઈટ ટાઈમે યુસુફને બોલાવડાયો કે ભાઈ આના સ્વપ્નનો તે અર્થ કર્યો હતો, મારા પણ સ્વપ્નનો તું અર્થ કર. અને યુસુફને પળવારમાં પરમેશ્વરે મિસરનો અધિપતિ બનાવ્યો. શું આપણે ખરેખર જાણતા હોઈએ છીએ કે મારે શું પ્રાર્થના કરવી જોઈએ? પરમેશ્વરની ઈચ્છા શું છે? પાત્રવાહક મારા માટે સિફારિશ કરે, શું પ્રભુ એવું ચાહે છે? શું મને મારા વતનમાં લઈ જવામાં આવે એવું પ્રભુ ચાહે છે? હું થોડામાં સંતોષ માની લઈશ, પણ પ્રભુ મારા માટે તેનાથી વધારે મોટું વિચારતા હોય છે. આવી જ એક બીજી વાત અથવા બીજો દાખલો આપણે બાઇબલમાંથી જ જોઈએ. શાદ્રાક, મેશાક અને અબેદનગોનો. શાદ્રાક, મેશાક અને અબેદનગોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું. રાજાએ કીધું કે આમને અગ્નિની ભઠ્ઠીમાં નાખો. હવે શાદ્રાક, મેશાક, અબેદનગો એમના મનમાં સખત પ્રાર્થના કરી રહ્યા હોય. આ તો હું ખાલી કલ્પના કરું છું કે ઓ પ્રભુ, ગમે તેમ કરીને તમે એવું કરો, રાજાનું મન બદલી નાખો. તમે એવું કરો કે છેલ્લી ઘડીએ કે ના નાખશો, ના નાખશો, ચાલશે, વાંધો નહીં, ફરી હવે આવું ના કરતા. શું પ્રભુ એવું ના કરી શકે? અગ્નિની ભઠ્ઠીમાં તેઓને નાખવામાં ના આવે એવી કોઈક વ્યવસ્થા અથવા એવો કોઈક ચમત્કાર પ્રભુ કરી શકે નહીં? કરી શકે, પણ તેમણે ના કર્યો. તેમણે એવું ચાહ્યું કે શાદ્રાક, મેશાક ને અબેદનગોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવે. ઉપરથી પ્રભુએ એવું કર્યું કે પેલા રાજાને એવી ઈચ્છા થઈ, 7 ગણી તપાવો આ ભઠ્ઠીને અને પછી એમાં આ લોકોને નાખો. કેમ કે પ્રભુ જે ચમત્કાર હમણાં મેં કીધો કે એવું ના કરી શકે, કે તેઓને નાખવામાં જ ના આવે, એ પણ ચમત્કાર ગણાત. પણ એનાથી મોટો ચમત્કાર પ્રભુ ત્યાં કરવા જઈ રહ્યા હતા. અને ચમત્કાર એ હતો કે 7 ગણી વધારે તપાવેલી અગ્નિની ભઠ્ઠીમાં શાદ્રાક, મેશાક, અબેદનગોને નાખવામાં પણ આવ્યા અને તેઓ હેમખેમ રહ્યા અને સહી સલામત બહાર પણ નીકળ્યા. અને પરિણામ એ આવ્યું કે રાજાએ એવું કીધું કે હવે આ જ પરમેશ્વરની, આ જ યહોવાની હંમેશા ભજન ભક્તિ કરવામાં આવે. તો પરમેશ્વરની ઈચ્છા એ આપણી ઈચ્છાઓ કરતાં બહુ અદ્ભુત હોય છે, બહુ ગજબ હોય છે. તો પછી આપણે હવે આપણા મૂળ પ્રશ્ન ઉપર પાછા આવીએ કે મારે કેવી પ્રાર્થના કરવી જોઈએ. શું મારે મારી ઈચ્છા પ્રમાણે માગવું જોઈએ કે શું પછી મારે પ્રભુની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ? હવે બહુ મોટામાં મોટો પ્રશ્ન અહીંયા ઊભો એ થાય, પ્રભુ શું ચાહે છે? પ્રભુની ઈચ્છા શું છે? જુઓ, આ એટલું બધું સરળ નથી. આ કોઈ વ્યક્તિ નથી, કોઈ માણસ નથી કે તમે એને ફોન કરીને પૂછી લો કે હા તમે શું કહેતા હતા, મને જરા સમજાવજો ને. આ એટલું સરળ નથી. આ એવું પણ નથી કે તમે કોઈક સાહેબને કહો કે સાહેબ જરા મારા માટે પૂછીને કહેજો ને મને. એ સાહેબ કોઈક મિસ્ટેક કરી શકે છે ને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પ્રભુની ઈચ્છા જાણવાને માટે મારે શું કરવું જોઈએ? અથવા મારી ઈચ્છાનું શું કોઈ મહત્ત્વ નથી? હા છે મારી ઈચ્છાનું મહત્ત્વ, પણ દેવનું વચન એવું શીખવે છે કે મારે આ બંને કલમોને અથવા બંને રેફરન્સને અથવા બંને વચનોને પેરેલલ કરીને અથવા એને મિક્સ કરીને વાત સમજવાની છે
કે જો પરમેશ્વર જે ઈચ્છે છે એ જ જો હું ઈચ્છું છું તો એમાં મારો આનંદ પણ રહેલો છે અને એની અંદર મોટા આશીર્વાદો રહેલા છે, સલામતી રહેલી છે, નુકસાનની કોઈ શક્યતા જ નથી એની અંદર. એક રમૂજી વાર્તા ઘણા વર્ષો પહેલાં મેં સાંભળી હતી. એક કંપનીની અંદર થોડા કારીગરો કામ કરતા હતા અને એ કારીગરોમાં એક ખ્રિસ્તી વ્યક્તિ હતો, ઉદ્ધાર પામેલો માણસ, અને એને થેન્ક યુ જીસસ બોલવાની ટેવ હતી. હવે થેન્ક યુ જીસસ બોલ્યા કરે, કશું બી થાય એટલે કે થેન્ક યુ જીસસ, કશું કરતો હોય ને એના હાથમાં વાગી જાય થેન્ક યુ જીસસ, બધા એનું નામ થેન્ક યુ જીસસ પાડી દીધેલું. એને એવી રીતે જ ઓળખે, એ પેલો થેન્ક યુ જીસસ આવ્યો. આવી રીતે થેન્ક યુ જીસસની વાત આગળ ચાલે છે. એક દિવસ એ લોકો જમવા બેઠા, બપોરનું એ લોકોનું ભાણું એ લોકોએ કાઢ્યું અને કુંડાળું વળી અને જમવા માટે લોકો બેઠા. અને એવામાં પેલો થેન્ક યુ જીસસ જે હતો આંખ બંધ કરીને કંઈક પ્રાર્થના કરતો હતો. અને એવામાં એક કૂતરું આવ્યું, એનું ટિફિન લઈને ભાગ્યું. અને એણે જોયું કે આ કૂતરું મારું ટિફિન લઈને ભાગ્યું એટલે થેન્ક યુ જીસસ એની પાછળ દોડ્યો. અને આ કૂતરું આગળ દોડતું જાય ને થેન્ક યુ જીસસ એની પાછળ દોડતો જાય. એમ કરતાં 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 પેલા બેઠા બેઠા હસે અને પેલો તો દૂર 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 જ્યાં કંપનીની બાઉન્ડ્રી એટલે કે એની દિવાલ આવતી હતી ત્યાં સુધી, દૂર સુધી પહોંચી ગયા. દેખાતો ઓછો થઈ ગયો, ત્યાં સુધી દૂર ભાગીને ગયો. આ બાજુ આ લોકો હસ્યા કરે કે પેલો થેન્ક યુ જીસસ દોડ્યો કે છે. એવામાં જે ટોળું ત્યાં બેઠું હતું ત્યાં બાજુમાં રહેલું બોઇલર એ ફાટે છે. ભયંકર ધડાકાની અંદર બેઠેલા બધા જ માણસો ત્યાં માર્યા જાય છે. પેલો થેન્ક યુ જીસસ જે હતો એ ત્યાં રહ્યો જુએ છે અને કહે છે થેન્ક યુ જીસસ. જે હું સમજાવવા માગું છું, આ તો એક રમૂજી વાત મેં વર્ષો પહેલાં સાંભળેલી, પણ જે આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે મારી ઈચ્છા કરતાં પરમેશ્વરની ઈચ્છામાં રહેવું વધારે સુરક્ષિત છે. હું ચાહું છું કે આજે મારું ઇન્ટરવ્યૂ છે અથવા આજે મારા માટે કોઈક અગત્યની ઘટના છે, મારે ટાઈમે પહોંચવું જરૂરી છે, મારે આ ટ્રેન પકડવી અથવા આ બસ મારે પકડવી જ પડે, મારે આટલા વાગે નીકળવું જ પડે અને કોઈક કારણસર હું એ ચૂકી જાઉં છું, મારાથી નથી પહોંચી શકાતું, ઘરમાં કોઈક એવી ઘટના બને છે, XYZ કોઈ રીઝન છે અને હું દુઃખી થઈ જાઉં છું. પ્રભુ, મેં કાલે તમારી આગળ રડી રડીને પ્રાર્થના કરી હતી, મારે આની સખત જરૂર હતી, મારે જવું જરૂરી હતું, મારે આ ટ્રેન કે આ બસ પકડવી જ જોઈતી હતી, મેં તમારી પાસે પુષ્કળ વિનંતી કરી, તમે મારા પર આટલી કૃપા ના કરી, તમે મારા પર આટલું દયા ના કરી, મેં આ બધું તમારી પાસે માગ્યું એ બધું વ્યર્થ ગયું અને આ હું ચૂકી ગયો. હવે ત્યાં આગળ મારા બદલે કોઈ બીજાને સિલેક્ટ કરવામાં આવશે. હું બળાપો કાઢું છું. પ્રભુ, મારું બહુ નુકસાન તમે કરી નાખ્યું આજે. અને પછી મને જાણવા મળે છે કે એ બસ અથવા એ ટ્રેન અથવા એ જે તે વાહન એને તો અકસ્માત થયો અને ઘણા બધા માણસો મરી ગયા. શું ચાહે છે પ્રભુ મારા માટે? મને સિલેક્ટ કરી લેવામાં આવે? હા, સિલેક્ટ તો હું આવતીકાલે પણ થઈ શકું છું, પણ આજે મારો જીવ બચે પ્રભુ ચાહે છે. આવા તો ઘણા બધા નાના મોટા દાખલાઓ આપી શકાય, પણ વાતનો સારાંશ એ છે કે શું હું મારી ઈચ્છા વડે પરમેશ્વરની પર ડોમિનેટ કરું કે ના, મારી જ ઈચ્છા ખરી? જો હું એવું કરીશ તો બાઇબલમાં એક સરસ વચન પણ છે કે ઇસ્રાયેલ પુત્રોએ ખોટી ઈચ્છાઓ રાખી અને તેમણે બહુ કચકચ કરી અને તેમને મળ્યું પણ ખરું જે એમણે માગ્યું તે, પણ તેમને આધ્યાત્મિક નુકસાન થયું. એ લોકોને કોઈ લાભ ના થયો. એ લોકો પરમેશ્વરની નજરમાંથી ઉતરી ગયા. એમને જે પ્રાપ્ત થયું એ પ્રાપ્ત કર્યાનો પણ તેમને કોઈ આનંદ ના રહ્યો. આવું આપણે નથી કરવાનું. આપણે એ કરવાનું છે કે બંને બાબત, પ્રભુ હા, મારી ઈચ્છા છે, હું મારી ઈચ્છા પ્રમાણે થાય તેવું જ ચાહું છું, પણ એ તમે જે ઈચ્છો છો ને હું એ જ ઈચ્છું છું. અને એટલા માટે પ્રભુ ઈસુએ કીધું કે પ્રભુ, મારી નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. હા, મારી ઈચ્છા તો છે, પણ સાથે સાથે હું એવું પણ કહું છું કે તમારી ઈચ્છા વધારે સારી છે. બાઇબલમાં બે વાડીના વર્ણન છે, એટલે કે બાગ. એક ગેત્સેમાની વાડી, જૂના કરારમાં એદન વાડી. એદન વાડી અથવા એદન બાગમાં એક વ્યક્તિ હતો આદમ, અને આદમને પ્રભુએ કીધું મારી ઈચ્છા એવી છે કે તું આ ફળ ના ખાઈશ, પણ આદમે પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં કર્યું, પોતાની ઈચ્છા પ્રમાણે કર્યું. પરિણામ આપણી સામે છે. બીજી વાડી છે ગેત્સેમાની વાડી. ત્યાં આગળ એક વ્યક્તિ હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એમની ઉપર પણ સખત પ્રેશર હતું, પણ એ પ્રેશરમાં એમણે કીધું કે પ્રભુ, હું ચાહું છું કે આવું થાય, હું ચાહું છું કે આવું થાય, પણ છતાંય મારા ચાહવા પ્રમાણે ન થાવ
હું ઈચ્છું છું એ પ્રમાણે ન થાવ, તમારી ઈચ્છા પ્રમાણે થાવ. પરિણામ આપણી સામે છે. જે હું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે મારી ઈચ્છા તો છે જ. પ્રભુ મારી ઈચ્છાને મારી નાખવાની વાત નથી કરતા. પ્રભુ કહે છે કે તમે સારું માગો, હું ક્યાં ના કહું છું. તમે પથ્થરના બદલે રોટલી માગો, હું રોટલી જ આપીશ. પણ તમે પથ્થર માગશો તો મારી ઈચ્છા નથી હું તમને પથ્થર આપું. હું ક્યાં ના કહું છું તમે તમારી ઈચ્છા પ્રમાણે માગો, માછલી માગો, હું માછલી જ આપીશ. પણ તમે તમારી ઈચ્છા વડે માછલીના બદલે સાપ માગો છો, હું સાપ નહીં આપું. પ્રભુ શું નથી કરતા? એ નથી કરતા જેમાં મારું નુકસાન રહેલું છે, બીજાઓનું નુકસાન રહેલું છે. હવે આ મુદ્દો પૂરો કરતાં છેલ્લી વાત આપણે જોઈએ કે સૌ પ્રથમ તો મારે શું કરવાની જરૂર છે. પ્રભુ પાસે કંઈ પણ માગતા પહેલાં મારે પૂછવાની જરૂર છે કે શું પ્રભુ આ તમારી ઈચ્છામાં છે કે નહીં. જો હું પૂછું છું અને જો હું પૂછીને પ્રભુની ઈચ્છા પ્રમાણે કરું છું, વેલ એન્ડ ગુડ, એનું ઉત્તમ પરિણામ આવશે. હવે એક બીજી વાત કે જો મને ખબર નથી પડતી કે પ્રભુની ઈચ્છા છે શું, તો પણ એક બહુ સારો રસ્તો છે. અને રસ્તો એ છે, પ્રભુ હું ચાહું છું તમે આવું કરો. પ્રભુ હું ચાહું છું, પ્રભુ મારી ખૂબ ઈચ્છા છે, પ્રભુ આના માટે મારી ખૂબ નમ્ર વિનંતી છે, તમે આ કરો પ્લીઝ, તમે આ કરો. તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, તમારી ઈચ્છા પ્રમાણે થાવ. જ્યારે આપણે આ રીતે પ્રાર્થના કરીને ઊભા થઈએ છીએ ત્યારે એક હર્ષ અને એક સંતોષનો અનુભવ થાય છે કે કદાચ મેં કોઈ લોચો માર્યો હોય, કદાચ મારાથી કોઈ મિસ્ટેક થઈ હોય તો પણ વાંધો નહીં. મેં કહ્યું છે પ્રભુ મારી ઈચ્છા પ્રમાણે નહીં, તમારી ઈચ્છા પ્રમાણે થાવ. નુકસાન આમાં નહીં જ થાય એની ગેરંટી છે. તો આ છે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે માગવાની વાત. આ છે મારી ઈચ્છા પ્રમાણે માગવાની વાત. મારે મારી ઈચ્છા વ્યક્ત કરવાની છે, પણ મારી ઈચ્છા વ્યક્ત કરીને મારે એવું કહેવાનું છે કે આમાં કંઈક એરર હોઈ શકે છે. તમે તમારી રીતે ચેક કરી લેજો. તમને યોગ્ય લાગે તે પ્રમાણે કરો, મને યોગ્ય લાગે એ પ્રમાણે નહીં. એવું કરશો તો ઉપરથી મને નુકસાન થશે. હું મારી અંગત પ્રાર્થનામાં ઘણી બધી વખત પ્રભુ પાસે આ જ રીતે માગતો હોઉં છું અને કહેતો હોઉં છું કે પ્લીઝ પ્રભુ, હું આગ્રહથી માગું છું કે મારી ઈચ્છા પ્રમાણે ન થાવ. હું તમારી પાસે જે માગી રહ્યો છું તેના અનુસંધાનમાં તમે જે ઈચ્છતા હો એ પ્રમાણે તમે કરો. આવી જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, મળવાની તો ગેરંટી છે, પણ સાથે સુરક્ષાની ગેરંટી છે. સારા ઉજ્જવળ આશીર્વાદિત ભવિષ્યની એમાં ગેરંટી રહેલી છે. અને આને જ કહેવાય વિશ્વાસથી માગવું. વિશ્વાસથી માગવું એનો મતલબ એ કે પ્રભુ મને વિશ્વાસ છે તમે કરશો, એમાં કોઈ પ્રશ્ન નથી. હું મારી ઈચ્છા પ્રમાણે તમારી આગળ વળગ્યો ને વળગ્યો રહું એમાં સમસ્યા થઈ શકે છે, પણ મને તમારી પર વિશ્વાસ છે, તમને તમારી રીતે યોગ્ય લાગે એ પ્રમાણે આ મેટરના અનુસંધાનમાં તમે કાર્ય કરો. તો માગવું અને પ્રાપ્ત કરવું તેના અનુસંધાનમાં આજનું આ ત્રીજું શિક્ષણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. પ્રભુ તમને સમજવાને મદદ કરે.